એ સાધુને બોલાવે. સંતો આવ્યા છે. આવીને શેઠની પાસે બેસી અને ધીરજ અને દિલાસો દેવા લાગ્યો. દિલાસો દેતા દેતા એ સંતે કીધું કે રામદેવજી મહારાજને તમે બધા યાદ કરો, એનું સ્મરણ કરો. અને બધા સંઘવાસીઓ, ખેમચંદ શેઠના સંઘવાસીઓ બધા રામદેવજી મહારાજને હે ભજો રામદેવ ન પડને જારી, 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 ને જારી ને જારી
જપે છે અને સંતોનું જે સંગતો દર્શન કરીને જે આવનારો સંગતો એ સંગના સંતે રામદેવજી મહારાજનો મેજો લઈ અને બાળકની ઉપર ઓઢાડ્યો છે. હે પ્રભુ, રામદેવજી મહારાજને સંતે પ્રાર્થના કરી છે, બાબા રામદેવજી મહારાજ આપના વિશ્વાસે આપનો ભરોસો લઈ અને આ ખેમચંદ શેઠ એનો સંગ આવે છે. ભગવાન આ એનો એકનો એક બાળક અને પ્રભુ આપને શરણે મૂક્યા પછી આપને પ્રાર્થના કરીએ છીએ, ભગવાન આરાધે ધણી મારો આવશે, આરાધે ધણી મારો આવશે, આરાધે મારો આવશે, આરાધે આરાધન કરે છે. આરાધન અરે સેવા સમરણ કોઈ કરશે રે, સેવા સમરણ કોઈ કરશે રે, આરાધે ધણી મારો આવશે, આરાધે ધણી મારો આવશે, પુરાવા આગળના ઘણા ઘણા મળતા, પુરાવા આગળના ઘણા ઘણા મળતા. હે કોઈ પોકાર કર્યો હોય અને એ પોકાર સાંભળીને જો તું ગયો હો ને તો આવજે ભગવાન, તો આવજે બાપ. અને કેટલાના પોકારને સાંભળ્યા છે, કેટલાના કામ કર્યા છે. જ્ઞાની ભક્તોના તો ઠીક, પણ અજ્ઞાને કરીને કોઈએ આપણો વિશ્વાસ પકડ્યો છે, એના રીતે કામ કર્યા છે. જ્ઞાની ભક્ત નરસિંહ મહેતા જેવાના કામ કર્યા. નરસિંહ મહેતા એ જ્ઞાની ભક્ત છે, એના તો તે કામ કર્યા. પણ અજ્ઞાની જેને ખાલી તારો ભરોસો છે, કોઈ વાત કે કોઈ વિવેક જાણતા નથી, એવા તે કામ કર્યા છે. એવા કેવા? એક ગામમાં એક સંત પધાર્યા અને સંત પધાર્યા પછી મહિનો સત્સંગમાં આખા ગામને ભાવ તરબોળ કર્યું છે. અને પછી સંતે કીધું, ભાઈ હવે મારે માસ પારાયણ પૂરું થયું, હવે રજા લેવાની છે. ગામ વાળાએ બધાએ કીધું છે કે મહારાજ આપ અમને એટલો બધો આનંદ આપીને જો રજા લો તો તમે ગયા પછી અમારે શું કરવું, કેવું સ્મરણ કરવું, એનો કંઈક રસ્તો બતાવતા જાઓ. કારણ કે સત્સંગમાં એક મહિનો ગયા પછી હવે અમારે શૂન્ય થઈ જવું, જીવવું કોને આધારે? આટલો આનંદ આવ્યા પછી સંતે કીધું કે આવતીકાલે હું તમને બધાને એક મંત્ર જાપ, મંત્ર સ્મરણ આપીશ. સવારે બધા વહેલા ઉઠી સ્નાનાદિક ક્રિયાઓથી પરવારી અને બધા આવજો. ગામડું ગામ, સંતનું એક આસન, ગામના એક મોટા માણસને ત્યાં. સવારે બધા તૈયાર થઈ, બહેનો ભાઈઓ આવ્યા. સંત બધાને મંત્ર દીક્ષા આપે. સુને સજનો, જ્ઞાની ભક્તો તો ઠીક, પણ જેને ખાલી ભરોસો પકડ્યો છે એવા એક ભક્તની વાત છે. બિલકુલ અનપઢ છે. સંત દર્શન કે સત્સંગ આવી કોઈ બાબતોને જાણતો જ નથી. એવું અનપઢ આખું ગામ આવીને મંત્ર દીક્ષા એવું લે અને ગુરુને કઈ ભેટ ધરે છે. પણ ગામના એક મુખી, ગામનો એક મુખી માણસ હતો ને, એને વિચાર કર્યો કે આપણે ઉતાવળ કરવી, ગામ આખું ભલે મંત્ર દીક્ષા લેતું હોય, આપણે જોઈએ
મંત્ર કેવો છે, ગામનો ભાવ કેવો છે અને આગળ કેટલો પ્રવાસ કરે છે, પછી આપણે વિચારીએ. ગામના એક મુખીએ મંત્ર દીક્ષા લીધી નહીં અને એક ગામને પાદર નદીને કાંઠે વાડો વાવીને જીવન જીવનારો એક કોળી મજૂર ભગત, કોળી ભગત, એને બિચારાને ખબર નથી કે ગામમાં શું આવે છે. એક આખા ગામમાં એને મંત્ર દીક્ષા ન લીધી અને એક ગામના મુખી આ બે જણા. એમાં કોળી ભગતને તો કોઈએ સમાચાર આપ્યા, એ ભગત આખી જિંદગી આ વાડામાં આ ચીભડા અને તરબૂચ ને આ બધા વાડામાં ભાજીને શાકભાજીને આવું બધું વાવી અને જિંદગી પસાર કરી. આપણા ગામમાં સંત આવ્યા છે, આખા ગામને 1 મહિનો સત્સંગનો લાભ આપ્યો છે અને કાલે તો સંત જાય છે. ભલા આદમી એની પાસે મંત્ર દીક્ષા તો નહીં પણ એના દર્શન તો કરી આવો. કોળી ભક્તે વિચાર થયો કે ગામમાં સંત આવ્યા છે પણ મને તો કોઈ વાત કરી નથી, હાલ દર્શન તો કરી આવો. એની પત્નીની વાત કરી, સાંભળ્યું કે એની ઘરવાળી કે હા શું કહો છો? અરે પણ કે ગામમાં સંત આવ્યા છે અને આખા ગામને મંત્ર દીક્ષા આપી છે, આપણે મંત્ર દીક્ષા તો નહીં એના દર્શન તો કરી આવીએ. એટલે ઓલી બાઈએ પોતાના પતિના વચનમાં વિશ્વાસ રાખવા વાળી એ કે એમ કરો આપણે બે જો જાશું તો અહીંયા આ વાડાનું ધ્યાન કોણ રાખશે? એટલે તમે મંત્ર દીક્ષા કે દર્શન જે કરવું હોય તે કરી આવો, પછી હું તમારા દર્શન કરી લઈશ. એટલે મારું બધું બાઈએ ના પાડી કે તમે જ આવો. એટલે કોઈ ભગતને વળી વિચાર આવ્યો કે મારી પાસે કઈ સંપદા તો નથી, કોઈ શિલિંગ નથી, ડોલર નથી, પાઉન્ડ નથી, રૂપિયો નથી, રોકડ નથી, ડોકર નથી અને સંતના દર્શન કરવા જવા છે પણ કે મારી સંપત્તિ તો મારી વાડીમાં, મારા વાડામાં છે. સરસ મજાના શાકભાજી હતા, એક કપડાને છેડે શાકભાજી બાંધ્યા છે અને આવ્યો છે ગામમાં. ખબર મળ્યા કે ગામના મોટા એક માણસ તેને ત્યાં સંતોનું આસન છે, ઉતારવા પર ગયો. દર્શન માટે, મંત્ર માટે ગીરડી હતી અને વિચાર કર્યો કે મારા ભાગ્યાને તો મંત્ર દીક્ષા તો ત્યાંથી મળે અને મને યાદ ક્યાંથી રહે, મંત્ર મને યાદ કેમ રહે? પણ દર્શનનો લાભ મળ્યો છે એમ કરી અને જગ્યા મળી એટલે શાકભાજી જે બાંધ્યા હતા કપડામાં એ બધા સંતના પગમાં છોડી અને માથું મૂકીને પગે લાગ્યો અને પગે લાગીને કીધું કે બાપજી દયા કરો, તમારા શરણે આવ્યો છું, જે મને યાદ રહી એવો કંઈક મંત્ર આપો અને મારી માથે હાથ મૂકો. સંતો હસવા માંડ્યા કે કોઈ શ્રીફળ લાવે, કોઈ સાકર લાવે, કોઈ વસ્ત્ર લાવે, કોઈ ઉપવસ્ત્ર લાવે, કોઈ ભેટ પૂજામાં કઈ બીજું લાવે, ફૂલ ફળ લાવે, એને બદલે તું તો શાકભાજી લઈ અને મંત્ર લેવા આવ્યો છો. સંત હસતા હસતા બોલ્યા કે વાહ રે ભગત, બહુ ભલો કામ કર્યો છે. 2 बैंगन 2 मिर्ची 2 मेथन का भारा और उसमें सतगुरु ने तारे एमाती लई लेवा છે 2 बैंगन 2 मिर्ची 2 मेथन का भारा. અને આટલું જ આ સંત હસતા હસતા બોલ્યા. ઓલા ભગતના મનને એમ છે કોળીને કે મને ગુરુજી મંત્ર આપે છે 2 बैंगन 2 मिर्ची 2 मेथन का भारा, सदगुरु तारणहारा. આટલી લીટી એને યાદ રાખી. 2 बैंगन 2 मिर्ची 2 मेथन का भारा, सदगुरु तारणहारा. 2 बैंगन 2 मिर्ची. પછી ગુરુજીએ એવી વાત કરી કે આ મંત્ર છે ને ઈ તારું કામ નહીં બાપા, મંત્ર ઈ હૃદયમાં બેસાડવો પડે છે, પછી કોઈને કહેવાય નહીં અને કોઈને કહી તો ઈ બહાર નીકળી જાય, એની શક્તિ ખલાસ થઈ જાય. આવો
મંત્ર છે એ મારે તને આપવો કેમ? તું તો દો બેંગન દો મિર્ચી દો બેચન કા ભારા, આમાં તું સદગુરુને સમજાવવા આવ્યો છે. હસીને સંતે વાત કરી, પણ આને એમાંથી એટલું પકડી લીધું કે મારા ગુરુએ મને મંત્ર આપ્યો છે, પાછો કોઈને કહેવાની ના પાડી છે, કોઈને જો કહેશું તો એ બહાર નીકળી જશે. બહાર પોતે નીકળો અને યાદ રાખવા માંડ્યો કે ગુરુજી કહેતા હતા કે દો બેંગન દો મિર્ચી દો બેચન કા ભારા, દો બેંગન દો મિર્ચી દો બેચન કા ભારા, સદગુરુ તારણા. એટલે એના મનને એમ કે જેવો આપણો ધંધો, એ ધંધાને લગતું આપણને મંત્ર આપ્યો છે એમ વિચારો મનમાં ગાંઠ વાળી ઘેર આવ્યો. ઝૂંપડે આવ્યો એટલે એની પત્ની પગે લાગી કે મંત્ર લેવા રાખો છો, આ લવ લવ શું કરો છો? ભગવાનની જેમ શું બકો છો? તો કે હમણાં મને બોલાવ્યા મંત્ર પાકો કરી લેવા દે. એ તો ખાટલા પર બેસી અને મંડો મંત્ર પાકો કરવા. દો બેંગન દો મિર્ચી દો બેચન કા ભારા, દો બેંગન દો મિર્ચી દો બેચન કા ભારા, દો બેંગન દો મિર્ચી દો બેચન કા ભારા. હાસ મંત્ર ધીરે ધીરે કરતા પાકો થઈ ગયો. દો બેંગન દો મિર્ચી દો બેચન કા ભારા કરતા કરતા અભણ માણસ, અજ્ઞાની માણસ મંત્ર પાકો કરી દીધો, એવો ભાવ કરીને બેસી ગયો. એની ઉપર એક ખેડૂત રહે, ખેડૂતની મોટી વાડી. એ ખેડૂત આને જોવા આવ્યો. પેલા ભગત શું કરે છે? એટલે ભગત તો બેઠો બેઠો મંત્ર જપે છે. એટલે આવ્યો નજીક ખેડૂત. કેમ ભાઈ શું કરે છે? કે જો ને ગુરુજીએ એક મંત્ર આપ્યો છે, માંડ માંડ યાદ રહી એવો છે, યાદ કરતો કરતો બેઠો છું. પણ તમે ક્યાં ગયા હતા? બે દિવસથી દેખાતા નહોતા. આપણા ગામમાં સંત આવ્યા છે. ખેડૂતે કીધું મારો એક દીકરો બીમાર હતો એટલે હું તો જામનગર ગયો તો દવાખાને એને લઈને રેલવે હોસ્પિટલમાં. હજી આજે જ રજા આપી છે અને આજે જ આવ્યો છું. કોળી ભક્તે વિચાર કર્યો કે મંત્ર ગુરુએ આપ્યો છે, હાલને જરા ટેસ્ટ કરી લો કેવો છે, એની પરીક્ષા કરી લો મંત્રની, કેવો મંત્ર છે. એટલે ખેડૂતને કીધું તમારો દીકરો બીમાર છે, ડોક્ટરે રજા આપી દીધી. તો કે હા, તો કે એને સાંજે આવો ત્યારે લેતા આવજો ને, મારા ગુરુએ મંત્ર આપ્યો છે અને કેવો છે એની મને ખબર પડે. ખેડૂત બિચારો સાંજે આવ્યો, પોતાના દીકરાને લેતો આવ્યો અને કોઈ વખતે દીકરાને પોતાની પાસે બેસાડ્યો. બેસાડીને દીકરાની આંખમાં આંખ મિલાવી પોતાના ગુરુને યાદ કર્યા. હે ગુરુજી, તમે મંત્ર આપ્યો છે અને મેં વિશ્વાસ કરીને એ પકડ્યો છે, પણ મંત્ર છે એ મંત્રનું બળ આજ મને બતાવજો અને અમારા ખેડૂત ભગત છે એના દીકરાને આરામ કરી દેજો એવી મનોમન પ્રાર્થના કાલી જેવી પ્રાર્થના કરી અને એ છોકરા માટે હાથ ફેરવવા માંડ્યો. હાથ ફેરવતા ફેરવતા બોલવા માંડ્યો, દો બેંગન દો મિર્ચી દો બેચન કા ભારા. મનમાં મનમાં બોલી અને હાથ ફેરવી અને કીધું કે જાઓ પટેલ બાપા, તમારા દીકરાને મારા ગુરુજીની દયાથી આરામ થઈ જશે. બીજે દિવસે એ દીકરાને જમવાની ઈચ્છા થઈ, ખાવા માંડ્યો. વળી પાછો સાંજે આવ્યો, વળી પાછો માથે હાથ ફેરવ્યો. 3, 4, 5 દિવસ અઠવાડિયામાં તો દીકરાને આરામ થઈ ગયો. પટેલે તો આ દીકરાને આરામ થઈ ગયો. ડોક્ટરોએ જામનગરથી ના પાડી અને આ કોઈ વખતે આરામ કરી દીધો. પટેલે તો એના સગાવાળાઓને સમાચાર મોકલ્યા કે અમારા ગામમાં એક કોઈ ભગતને કંઈક એના ગુરુએ દયા કરી, કંઈક સંતનો હાથ છે, એટલે તમે આવજો, અમારા દીકરાને આરામ થઈ ગયો. એટલે જેટલા સગાવાળામાં 2-5 જણા કોઈ બીમાર હતા એ બધા આવ્યા અને આ બધાને લઈ આવ્યો કોઈ ભગત પાસે. કોઈ ભગત તો હવે ખાતરી થઈ ગઈ કે ગુરુજીનો મંત્ર સાચો છે. બધાની ઉપર હાથ ફેરવતો જાય અને બોલતો જાય, તો કઈને બોલી જીતું મેં ચંગા મારા. આમ હાથ ફેરવે કહેતો જાય કે જાઓ મારા ગુરુજીની દયાથી એ આરામ થઈ જશે. બધાને આરામ થઈ જાય. પછી તો આખા ગામમાં ખબર પડી અને ગામ આખામાં ખબર પડી. એટલે જેને જેને મંત્ર લીધો હતો ને એ મંત્ર લીધેલા ભાઈઓનું એક મંડળ હતું. એ મંડળ વાળા ભાઈઓને ખબર પડી કે આપણી ઘરો મંત્ર વાળા કોઈ ભક્તે લીધો છે, પણ એ મંત્ર તો જુઓ, બધાને મજા કરી દે છે. મંડળ વાળા બધા ભેગા થયા, ગુરુજીને ટપાલ લખી
બુદ્ધિમાં તમારી કઈ ભૂલ થઈ છે. હવે ગામનો વાળો આવે છે, કોળી ભગતને આવો મંત્ર આપી દીધો કે જેની માથે હાથ મૂકીને મજા થાય. ગુરુજીએ ટપાલ વાંચી વિચાર કર્યો કે મેં કઈ મંત્ર વિસ્તરણમાં ભૂલ કરી નથી. એમાં આખા ગામમાં ખબર પડી કે આખામાં જેટલા બી મારા બધાએ આવી ગયા અને બધાએ તંદુરસ્ત. પછી તો કોઈનું માથું દુખે તો એસ્ટ્રોઇનિસની ટીકડી નો લે, એ સીધા કોળી ભગત પાસે બાપા માથું દુખે છે. આને પછી તો ઓલો મોટો મોર પીછાનો સાવરણો રાખ્યો બાજુમાં. આવ્યું નથી કઈ સાવરણો ફટકાર્યો નથી, ડોબેગા તો મિર્ચી તો નથી કામ. જ્યાં ભાઈ આરામ થઈ જશે અને બધાને આરામ થઈ જાય. એમાં ઓલા ગામના મુખી હતા, એ મુખીના દીકરાને જનાવર કર્યું. સાપનું જે થયું અને ઝેર ચડેલો દીકરો નિસ્તેજ થઈ ગયો. અને કોઈએ કીધું કે આપણા ગામના પાદરોલો કોઈ ભગત છે ને, એને ઘણી ખબર પડે છે, એની પાસે લઈ જાઓ. અને ભાઈ દીકરાને લઈને ગામમાં મુખી આવ્યો. આવી કોઈ ભગતને કીધું ભાઈ મારા દીકરાને જો તારી પાસે કઈ તારા ગુરુની કૃપા હોય તો મારા દીકરાને આરામ થાય એવું કરી દે. એટલે આ કોઈ ભગતે તો કીધું રે લાવો લાવો મારા બાપ, મારે અંદર તમે ક્યાંથી. એ છોકરાને ઉપાડી ઝૂંપડામાં ગયો, ઘીનો દીવો કર્યો, છોકરાને સુવડાવ્યો અને ગુરુજીને પ્રાર્થના કરી કે હે ગુરુદેવ, અત્યાર સુધીમાં બધાને આરામ થઈ ગયો છે અને આજ આ કેસ મોટો આવ્યો છે, આમાં તમારે મારી લાજ રાખવાની છે. આ છોકરો જીવતો થઈ જાય વિચાર કરજો, નકર મારીને તમારી બેની આપણું જશે તો બેગામ તો મિર્ચી તો નકર મારા. એ તો આખું વીછી બધો મંત્ર બોલો તો બેગામ તો મિર્ચી તો બેગામ તો મિર્ચી. ભાઈ છોકરો ક્યારે ઉઠીને બહાર નીકળી ગયો આને ખબર નહીં. અને છોકરો જીવતો થઈ ગયો છે આવી વાત ઓલા મંડળવાળાને ખબર પડી. એટલે મંડળવાળાને તો એક માણસને મોકલ્યો મોટર લઈને કે ગુરુજી જ્યાં હોય ત્યાંથી જલ્દી જઈ આવો, મંત્રની વિતર વિધિમાં ભૂલ થઈ ગઈ છે. સંદેશો લઈ અને ગુરુજી એક બે ત્રીજે ચોથે ગામ હતા ત્યાં ગાડી લઈને આવ્યા મંડળવાળા. ભાઈ બાપજી તમે જલ્દી આવો. તો કેમ? અરે પણ આવો મંત્ર ગામનો કોઈ મોટો માણસ તમારી નજરમાં નો આવ્યો એટલે કોઈ ભગતને આપી દીધો. ગુરુજી કે ભાઈ મેં કોઈ મંત્ર આપ્યો નથી, કોઈને નથી આપ્યો. ગુરુજીને મોટરમાં બેસાડ્યા અને ગામ આવ્યા. એટલે દર વખતે ગુરુજી આવતા ત્યારે જહાજ પઠાણ અને અમારે ચિત્તુભાઈ કહે છે શેરી વડાવે એ સદ કરો. દર વખતે તો જહાજ પઠાણ વગાડે અને બહેનો ભાઈઓ બધા સામૈયા કરે. આ વખતે ગુરુજી આવ્યા તો બધા ગામને પાદર આવ્યા પણ બધા આંખું કાઢે. આવો મંત્ર બધા કોઈ ભગતને આપી દીધો. ગામનો કોઈ મોટો માણસ તમારી નજરમાં ન આવ્યો. કળજુગના સાધુ થઈ ગયા છે, આમ છે તેમ છે, બધા આંખી પાડે. ગુરુજી કે પણ આ દર વખતે જાન પઠાણ વગાડવાને બદલે આ આંખી કેમ કાઢે છે? કઈ વાંધો નહીં, આસન ઉપર આવો આપો. પછી બધાની વાત આસન ઉપર આવ્યા, બધા બેસી ગયા. ગુરુજી કેવા માટે ભાઈ છે શું? કેમ બધા આંસુ કાઢો છો? એટલે એક માણસ બોલ્યો કે ગુરુજી આવડો મોટો મંત્ર મરદા સજીવન કરી દે એવો મંત્ર અને ઓલા કોઈ ભગતને આપ્યો. આમાંથી કોઈ તમને ગામનો સરપંચ છે, આ ગામનો મુખી છે, ગામનો મોટો કોઈ માણસ નજરમાં ન આવ્યો ને કોઈ ભગતને આવો મંત્ર આપી દીધો. ગુરુજી કે પણ મેં કોઈ મંત્ર આપ્યો જ નથી. અરે શું તમે ખોટું બોલો છો? વારો આવે કોઈ ભગતને ઓલો રીંગણાને મરચા લાવ્યો અને મંત્ર આપી દીધો અને આજ બે ભગતો મરદા સજીવન કરે છે. ગુરુજી
કે પણ મેં મંત્ર આપતો નથી, બોલાવો એને. ભાઈ કોઈ ભગતને બોલાવવા એ માણસો ગયા. એમાં ઉપર વરસાદ અને નદીમાં પાણી આવી ગયું. બે કાંઠે નદી પાણીથી ચલોછલ. આ બાજુ ઉભા ઉભા ગામવાળાએ બૂમ પાડી, તે ભગત એ ગામમાં તારા ગુરુજી આવ્યા છે. અને ગુરુજીનું નામ પડ્યું તો ખાટ ઉપરથી ઉભો થઈ ગયો અને ખંભામાં આવો ખેસ હતો ને, આવો એ ખેસ લઈને પાણીમાં પાથર્યો. પાણીમાં પાથરી બેસી ગયો ઉપર. બેસીને મંડ્યો બોલવા, તો બેંગનો બેસી તું મેં તને કા મારા સદગુરુ તારા ગુરુજીના દર્શન કરવા જવું છે. હલો હલો એ ભાઈ કપડા ઉપર એ બેસીને હાલતું કપડું હાલતું થયું. વાળની જેમ, નૌકાની જેમ, નાવડીની જેમ કપડું હાલતું. મંત્ર ચાલુ તો ગઈ તમે તને મારા ઓલા ગામમાં બોલાવવા હતા એ જોઈ ગયા કે આ તો પાણીમાં બેઠો બેઠો આવે. જઈને ગુરુજીને કીધું કે ઓલા બધા ગુરુજી ઘરે બેઠા હતા ને જવાબ લેવા વાળા, એ નીચે ઉતરો નીચે ઉતરો. ઓલો જુઓ તો ખરા પાણીમાંથી આમ તરતો આવે છે. અને ભાઈ આખું ગામ નદીને કાંઠે અને જોડે થતા બધા આ કપડું પાથરી નદી ઉપર દો બેંગન દો બેઠી દો બેઠને કાઢા એ આમ હાલ્યું. બધા વિચારમાં પડ્યા, ભાઈ આવો બધો મંત્ર. ગુરુજી વિચારમાં પડ્યા એટલે આવો મંત્ર તો મને ખબર નથી, આ ક્યાંથી કાઢી આવ્યો છે, કોણ? આવો કાંઠે ઉતરી અને પછેડી થાળી ખંભે નાખી અને સીધો ગુરુજીના પગમાં પડ્યો. બાબાજીના પગના તળિયા તાકવા માંડ્યો કે મારા ગુરુજી, મારા ભગવાન, તમે તો તારણહારા છે. ગુરુજી કે કાંઈ વાંધો નહીં દીકરા, તું આવો આસન ઉપર આવો. આ મંત્ર મેં તને નથી આપ્યો અને મારું નામ ચોપડે ચડાવ્યું છે. આવો હમણાં કરે ખબર. બાપજી કરે દીકરાઓ થોડી ભગત કરી આવ્યા આસન ઉપર. બધા બેસી ગયા કે હમણાં ખબર ગુરુજી अभी पता चल जाएगा. એટલે ગુરુજી કોઈ ભગતને સામે બેઠા, બોલ ભાઈ સાચું બોલ. જી બાબા, મેં તને શું મંત્ર આપ્યો તો જલ્દી બોલી જા. અરે પણ ગુરુજી તમે નામ નથી પાડી કે મંત્ર બોલે એ બોલ્યા પછી બહાર નીકળી ગયા પછી અંદર નથી આવતો. હું નહીં બોલું, આ મંત્ર નહીં બોલું. તમે નામ પાડી છે કે આ મંત્ર એવો છે એ અંદર આવી ગયા પછી બોલશો તો બહાર આવી જશે. આપણે નહીં બોલીએ. અરે પણ હું તારો ગુરુ છું, મારી પાસે તો બોલ. એક શેઠે મંત્ર લીધો તો 100 રૂપિયા દઈને ગુરુજીએ કીધું રામ કોઈ કહેતા નહીં શેઠ એકલા જપજો. એટલે રામ લઈને આશ્રમની બહાર નીકળ્યા ને ત્યાં એક ગોવાળ ગાયને ગોતવાની. ગાયો ગોતો, ગામના ગાયો ચરાવનાર ગોવાળ ગાયો ગોતો. અને શેઠ અને જોઈ ગયો સાંજનો ટાઈમ. એ શેઠ બાબા રામ રામ. એટલે શેઠ વિચારમાં પડ્યા કે આ તો ગાયોના ગોવાળ અભણ માણસને ખબર છે અને વેપારીનો દીકરો છે, નારાને 100 રૂપિયા આપી દીધા. રામ રામ એના 100 રૂપિયા. હવે હાથે કરીને જાતે ત્યાં ગયો તો પછી શું કરું? મનને મકમ કરીને શેઠ હાલ્યા ગામ તરફ. એમાં ગામના દરવાજે આવ્યા તો ઝાડુ મારનારા ગામના ભંગી ભાઈઓ ઉભા. જોઈ ગયા છે રે અંદાજા રામ રામ. આ લોકોને ખબર છે કે 100 રૂપિયા મેં આપી દીધા. આ રામ આના 100 રૂપિયા આ ઝાપાવાળાને ખબર. પછી શેઠ મકમ મન રાખીને ગામમાં પ્રવેશા. ગામમાં કોઈ ઘરડા ડોસી કોઈ કે ડોસા ગમે કોઈ ગુજરી ગયેલું અને એક ખંભે નાખીને બધા નીકળેલા. રામ બોલો ભાઈ રામ કરતા અને શેઠ ત્યાંથી પાછા વળ્યા કરે. આ તો આખા ગામને ખબર છે અને 100 રૂપિયામાં હું વેપારી થઈને છેતરાઈ આવ્યા પાછા. ગુરુજી એ ઘરે મેં મારા પત્નીને પૂછ્યા વિનાનો સોદો કરી નાખ્યો. આ રામ આના 100 રૂપિયા આ બહુ ગેરવ્યાજબી ભાવ છે. આ મને કઈ
ચૂક્યા નથી, હું ચૂક્યા નથી, યાદ પડ્યા છે. મારું રામ આપી દે ને તારા 100 રૂપિયા લઈ જાય. વેપારી કે પણ હવે 100 રૂપિયા આ રામના 100 રૂપિયા નહીં બોલીએ, તમારા રામનું નામ નહીં લઈએ, 100 રૂપિયા લાવો પાછા. બાપુએ કીધું કે એમ નહીં છે, આ સામે મટકામાંથી પાણીનો એક કોગળો ભરો, પાણીનો ઘૂંટડો કોગળો ભરી અને સામેના પથ્થર ઉપર રામ કહીને નાખતા જાઓ અને તમારા 100 રૂપિયા લેતા જાઓ. મારો રામ પાછો મને મળી ગયો. શેઠે કીધું કે 100 રૂપિયા હાથું તમારા ગોળાનું પાણી નજર હું તો પીવું નહીં, પણ પીવું પડશે. 100 રૂપિયા હાથું અને પાણીનો ગ્લાસ ભર્યો, મોઢામાં કોગળો ભર્યો, રામ કહીને પથ્થર ઉપર નાખ્યો. રામ કહીને કોગળો જ્યાં પથ્થર ઉપર નાખ્યો તો એ પાણો આખો ચમકવા માંડ્યો, પીળો પીળો અને સોનાનો પથ્થર થઈ ગયો. શેઠ મેળા કરવા માંડ્યા કે બાપજી આવી ખબર નહોતી કે પાણીના કોગળામાં રામ બોલીના હોનાના પાણા થઈ જાય, આવી ખબર નહોતી. હવે 100 રૂપિયા બીજા લઈ ગયો પણ એ મંત્ર પાછો આપો, 100 રૂપિયા ત્રીજા લઈ ગયો પણ મંત્ર પાછો આપો. બાપુ કે હવે આવતી ખેપમાં આવજો છે કે આ ખેપમાં તો મેળ આવે હું. એ સબ નામકા સતા છે પણ કોના? સંતોના ભીતરના ઊંડાણમાંથી આવેલા વચનોનો વિશ્વાસ કેવો છે. આ કોળી ભક્તે કીધું આપણે મંત્ર બોલવો, બોલ્યા પછી બહાર નીકળી જાય એવો ધંધો આપણે કરવો નથી. તો માંડ એક તો યાદ રાખ્યો છે અને વળી બોલી ગયા પછી બહાર નીકળી જાય તો પ્લીઝ મને નહીં ફાવે, મેં જો હાથ જોડી કરવા મહેરબાન રહેવા દે, મારા નહીં બોલાય. બોલા ગુરુજી કે ગામ વાળા બધા કીધું એનો ચેલો તો પાકો છે જો મંત્ર બોલતો. ગામ વાળાને ખાતરી કે ગુરુજી એને કઈ મંત્ર આપ્યો છે. ગુરુએ કીધું કે બોલ, હું તારો ગુરુ છું, મારી આજ્ઞા પાળવી જોઈએ અને નો બોલ તો તારા ગુરુના સોગંદ છે. અરે બાપા તમારા સોગંદ લીધા, બોલો બોલ. પછી કોઈ વખત કે તો સાંભળો બાપા કઈ પાપ લાગશે તો મંત્ર ઉડી જાય તો. ગુરુજી કે ભલે ગમે થાય પણ બોલ. બોલ્યો કે 2 बैंगन 2 मिर्ची 2 बेसन का भाड़ा. એટલે ગામ વાળા કીધું કેવો પાકો એનો ચહેરો છે, રીંગણા મરચાની વાત કરે છે પણ મંત્ર બોલતો નથી. એટલે મંત્ર બોલ. ગુરુજી કે મંત્ર अब बैंगन मिर्चा की बात क्यों करनी तुम्हारे? कुछ ऐसी कहानी करो, कुछ मंत्र की बात करो, मंत्र की बात करो. वो लोग तो पण मंत्र तो कहूं છું તો कहने बराबर રીંગણા મરચા તો बैंगन मिर्ची अरे पण मंत्र કહું છું आपकी 2 बैंगन 2 मिर्ची 2 बेसन का भाड़ा तो तारण हारा दो है, 2 मिर्ची बेसन का भाड़ा तो तारण हारा दो है. એલા ભાઈ મંત્ર નું કે તો કે બાપુજી આ મંત્ર છે. એલા પણ આ મંત્ર નથી તો કે પછી મેં તમને પહેલા કીધું તો નહીં બોલું તો જરા બોલાયો મને. એલા પણ આ મંત્ર નથી તો હું તને અંતે શું કહેતો તો 2 बैंगन 2 मिर्ची 2 बेसन का भाड़ा. ઓળો આ કે અંતે તો પણ અમને એફિક થઈ ગયું છે, અમારે એફિક છે. પછી કોઈ કોળી ભગત કે આવો બાપુજી હવે મારે ઝૂંપડે, ગુરુજી મારે ઝૂંપડે પધારો. ગામ આખું ને ગુરુજી આવ્યા નદીને કાંઠે. વળી પાછો ઓલો પછેડી હતો ને ફાવ્યો એ નદીમાં પાથરીને મંડો ગુરુજીને કહેવા કે આવો બાપુજી બેસો. ગુરુજી કે પણ આ બે કાંઠે હાલી જાય છે આમ તો. તઈ શિષ્યએ કીધું કે ગુરુજી તમે તારવા વાળા છો, બેસી જાઓ આ તો તમે તારવા વાળા છો. મોતીલો ગુરુજી क्या गुरुजी अटकी दिया हमारा कैसे है आ कपड़ा पर. गुरुजी के भाई तू मारो गुरु तू विश्वास ખેંચન શેખના દીકરા માથે એ સંતે વચન
સત્સંગમાં વિશ્વાસ મૂકી રામદેવજી મહારાજને પ્રાર્થના બાબા તારા વિશ્વાસોની વારે આવશે બાબા. બહુ નામી તું વર્તાનો રે, 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 ખાવન ખોળે રે ધર્મશાસ્ત્રની વાતો કરી. ભગવાનની ભીતરી ભાવના કઈ છે? પરિચય, પરચાઓ, પ્રમાણો, શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો, માન્યતાઓ એ તો ચારે બાજુ ફેલાઈ ગઈ છે. ચારે બાજુથી જન સમુદાય લોકોના ટોળે ટોળા આવીને રામદેવજી મહારાજનો આશ્રય લે છે. રામદેવજી મહારાજની પ્રસન્નતાને જીવે છે. પ્રભુના શ્રીમુખે વચનામૃતો જે આજ્ઞા આદેશ જે કાંઈ હોય તે રામદેવજી મહારાજના ભાવ ઉદ્ગારને જીવે છે. ઘટનાઓ એવી ઘટે છે. રામદેવજી મહારાજે એક દિવસ ડાલીબાઈનો હાથ પકડી અને ડાલીબાઈને કીધું છે, ભગવાન ડાલી, આજ પોખરણગઢના રાજભવનમાં એક નવો પ્રયોગ કરીને ડાલી, બાબા આપ મારો હાથ છોડી દો બાબા. જો વડીલો જોઈ જશે તો બહુ નારાજ થશે. શું કામ? બાબા મારું ઓઢણું નાનું છે, મારું ઓઢણું મહેલું છે, ચમારને ઘેરવાનો ઉછેર થયો છે, એટલે બાપજી મારો હાથ છોડી દો. રાજવંશીઓ વડીલો જોઈ જશે તો બહુ નારાજ થશે. રામદેવજી મહારાજે એ ભ્રાંતિ તોડવા માટે ડાલી આ રાજભવનમાં પોખરણના રાજમહેલમાં ડાલીબાઈનો હાથ પકડી રાજભવનના મેદાન ચોગાનમાં રામદેવજી મહારાજ આવ્યા છે અને રંગમહેલમાંથી વડીલોએ રાજભવનની અટારીએથી વડીલો એમાંથી એવો ખચકાટ કર્યો, કચવાટ કર્યો, અરે બાબા इनसे बातें किया करो, इनसे सत्संग की बातें किया करो. वो सब सही है, किंतु
इनका हाथ था कि कहां जा रहे हो बाबा? एनो हाथ पकड़ी क्या ले जाओ? अरे आज तो हमारे ने डाली है एक प्रसाद भेड़ा बेची रहे हो थे, भेड़ा बेची प्रसाद बधाना चेहरा बदली गया। अरे नहीं भगवान, એને છોડી દો, એને અડોલે આપણે અબડાઈએ। આ એક નવી ઘટના છે, આપણે અબડાઈએ। હજી ભારતમાં આપણે જેટલું ભૂત હજી છે, તમે બધા તો કેટલા સદભાગી છો, કાંઈ બધા હળી મળીને એક અજબ એકતાથી રહો છો। જ્ઞાતિવાદના વાળાઓને કોઈ માનવતાની એક જૂથ આત્મીયતાથી રહો છો। ધન્યવાદ આવી ભૂમિ પર ખૂબ ખૂબ ધન્યવાદ। જે ઘરે ભગવાને આટલી બધી લીલા આટલી બધી ચેતનાઓ પાથરી છે, હજી પ્રાકૃત સ્વભાવ બદલતા નથી। અરે જેને આંગણે 14 લોકનો નાથ લીલા કરે છે, પ્રાકૃત સ્વભાવ હજી ભગવાન બધાના બદલી શક્યા નથી। અજનબ એક અદ્ભુત પ્રયોગ કરે છે રામદેવજી। કારણ કે ક્ષત્રિયો હતા ને, રાજવંશી પુરુષો હતા, એટલે બધા એના કરંટમાં। રામદેવજી મહારાજને ગમ્યું નહીં। અરે અત્યાર સુધી તમારી વચ્ચે રહી આટલી બધી પ્રેમી લીલાઓ, જે લૌકિક જગતમાં અલૌકિક, આ ધરા પર અધરા, અધરા પર ધરા પર પ્રાપ્ત નથી। આ મર્તમાં અમૃત, આ મૃતનામનો લોક છે। હું તમે જ્યાં બેઠા હરીએ ફરીએ, હું તમે જ્યાંથી પોષણ લઈ અને આ સ્થૂળ શરીરનું બીજ બંધારણ લઈ અને આ શરીરમાં રહેવા આવ્યા છીએ, સજ્જનો માતાઓ, આ મૃતનામનો લોક। આ પોલાણમાં આપણે ફરીએ છીએ પણ રહીએ છીએ તો આ મકાનમાં ને। એટલે સજ્જનો આ પાંચ ભૂતનું, આ પાંચ તત્વનું આ ભૂતનું, એમાં આપણું રહેવાનું છે। આ પોલાણમાં આપણે ફરીએ છીએ। આ ખંડને આફ્રિકા ખંડ કહે છે, આ વિસ્તારને મોબાસા કહે છે। દરિયાના એક કિનારે જાઓ તો વળી બીજો કોઈ વિસ્તાર છે, સામે કિનારે જાઓ તો ત્રીજો કોઈ વિસ્તાર છે। ગમે ત્યાં હરો ફરો પણ પોલાણ તો ઉપર આકાશ, નીચે ધરતી, આ પોલાણમાં આપણે ફરીએ છીએ। આ મર્ત નામના લોકને મેં તમે પગ આપ્યો છે, અહીંયા પગ આપણો સ્પર્શ્યો છે, એટલે આ લોક મર્ત નામનો લોક છે। આ લોક મર્ત લોક છે। આપણે રહેવાનું આ ઘરમાં છે, એ આ મકાનમાં છે। આ મકાનની માથે લેબલ માર્યું છે જ્ઞાતિવાદનું, આ મકાન માથે લેબલ માર્યું છે સ્ત્રી પુરુષ, આ મકાન માથે લેબલ માર્યું છે વર્ણાશ્રમનું, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર। 18 વર્ણની કોઈ પંક્તિમાંથી આપણને કંઈક લેબલ મળ્યું। કલ્યાણ માટે જીવ જગતનું આમાં હિત શું છે? જીવ જગતનું હિત રામદેવજી મહારાજ એ બતાવે છે કે તમારામાં પડેલી શક્તિઓ યોગ્ય માર્ગે એકતાથી એક જથાના રૂપે, યથાર્થ રૂપે જો ઉપયોગમાં આવે, તમારામાં પડેલી શક્તિઓ કોઈ સાચા માર્ગે, સદમાર્ગે એક થઈને એનો ઉપયોગ કરીએ, એટલે આત્મ
આત્મીયતાનો એક સિદ્ધાંત કરીએ, દ્વિ પ્રયોગ છે. અસમાનતા તોડીને સમાનતા ઉભી કરીએ, એકતાનું એક બળ તૈયાર કરીએ, સંપ એક દીર્ઘ શક્તિ. રામાયણમાં ઉલ્લેખ છે જ્યાં સંપ ત્યાં દરેક પ્રકારની સંપત્તિઓ આવી રહી છે. ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધી રામા અવતારની એકતા મર્યાદા પુરુષોત્તમે પાલન કરીને બતાવે, પાલન કરી. પણ કેવી રીતે? રાજાને ઘેર રાજયોગ, રાજગાદી, પણ સાધુનો તાપસ રેસ રહી. તાપસ વેશ વિશેષ
કરવી હોય તો હાલના યુગમાં, અત્યારના યુગમાં આ સ્વતંત્રતાના લોકમાનસ, શાહી લોકમાનસ, બંધારણ લોકમાનસ, આમાં જો ફરિયાદ કરવી હોય તો નિરંકુશ અંકુશ વિનાનું આ શાસન, લોકો વડે ચાલતી લોકોની આ સરકાર, આમાં જો ફરિયાદ કરવી હોય તો અત્યાર સુધી જેને તમે માની રહ્યા છો, જે સંતો કહે એમ તમે કરતા આવ્યા છો, જે સંતોની આજ્ઞાઓ પ્રમાણે જીવન જીવતા આવ્યા છો, જે સંતો જેમ કે એમ તમે કરતા આવ્યા, હવે ભેગા થઈ સંતોની પાસે જઈ કહો કે હવે અમારી ફરિયાદ અમે તમને કરીએ છીએ, તમે અમને ન્યાય. હવે સંતો પાસે એની ક્યાંય સંતો સિવાય હવે ફરિયાદ કરવાનો કોઈ ઠેકાણો નથી. ગોતો અત્યાર સુધી એને જેમ કીધું તમે કરતા આવ્યા, આમ કરો એમ કરો, આમ કરો એમ, જેમ સંતોએ કીધું એમ કરતા આવ્યા. હવે ભેળા થઈને સંતો પાસે જાઓ, એને ફરિયાદ કરો કે અમારો ન્યાય હવે તમે આપો, અમારા વતી જે કઈ ઘટે એ બધું હવે તમે પૂરું પાડો. હવે સંતો પાસે શું કામ? હવે આ સંતોનો યુગ આવ્યો. તે દિવસે ભગવાન પણ સંતનું રૂપ લઈને નીકળ્યા હતા. મર્યાદાનું પાલન સંતના રૂપે કર્યું છે. સાધુ તપસ્વી ઉદાસીન બનીને ભગવાન કૈલાસ ઉપર બેઠા છે. મર્યાદાની સ્થાપના કરીને બેઠા, પણ સંત રૂપે, શ્રીમંતના રૂપે નહીં, કુબેરપતિ, પણ સંતના રૂપમાં અખંડ સમાધિ લગી દિન રાતા કૈલાસના એટલા ઊંચાઈવાળા શિખર ઉપર સાધુ સાધુ જોગીના રૂપે, મર્યાદા પુરુષોત્તમ સંતના રૂપે, ઉઘાડા પગે પૂર્ણ પુરુષોત્તમ ગોપાલ બનીને વનમાં ફર્યા. સંતના રૂપે મારો રામદેવજી મહારાજ 54 વર્ષની લીલા મારવાડ પ્રદેશમાં પૂરી કરી અને પછી રાજાનું રૂપ પડદે રાખીને જ્યારે નીકળે છે ત્યારે સંતના, અને અમારા શ્રાવક સંતો જૈન દર્શનમાં તો સંતોનું શાસન, શીખ લોકોના ગુરુદ્વારામાં ગુરુનું શાસન છે, સંતોનું શાસન. પછી કપડા ભલે ગમે તેવા બોલાય, સંતોનું શાસન. જૈન દર્શનમાં સંતોનું શાસન. અવતારોમાં ભલે રાજાને ઘરે અવતારો લીધા, પણ સંત દર્શનનો મહિમા છે. તીર્થંકરો, પૈગંબરો, અવતારો એક જ અભિગમ લઈને આવ્યા છે. જે વાત રામદેવજી મહારાજ કહે છે કે દાદી આજ તો આપણે ભેળા બેસીને પ્રસાદ લઈ, નહીં પ્રભુ આ બધા વડીલો નારાજ થઈ જશે અને બધું બધા કચરા જ દેખાય. ભગવાન એક કદમ આગળ ન હાલ્યા, અને કદાચ ભગવાન જો હાલ્યા હોત તો રામદેવજી મહારાજની આજ્ઞા કરત કે નહીં અડાવીને હું સાથે બેસાડી અને બધાની એને બેસીને પ્રસાદ લેવાનો છું. એવી જબરદસ્તી કરત તો હાલત ભગવાનની વાત, પણ ભગવાને એ વાતનો દબાવ ન કર્યો. પાછા હટી ગયા. પાછા હટીને દાદીભાઈનો હાથ પકડીને ક્યાં આવ્યા? બાલીનાથ ગુરુદેવ પાસે, ગુરુ પાસે આવ્યા. ગુરુદેવના ચરણમાં આવીને બેસી ગયા. બાબા રાજગાદી તો અનાદર કરે છે, તમારી જોગગાદીમાં શું છે? આપને ગમશે ગાદીનો હાથ પકડીને હું આવ્યો છું. ગુરુદેવ તમારી જય જય હો, ગુરુરામ તમારી જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુરામ
આસન લઈ પ્રણામ કરી પ્રશ્ન કરે છે, બાબા आप ही बताइए अब क्या किया जाए? अब શું કરીએ? ગુરુદેવ આપની આજ્ઞા, આપની અનુમતિ, આપને અનુસરીને જે આજ્ઞા કરો તે પ્રમાણે શું કરીએ બાબા? રાજગાદીએ અનાદર કર્યો છે, કચવાટ બતાવ્યો, સંઘર્ષ કર્યા વિના સંઘર્ષ કરવો નથી. ગુરુ ગાદી, સુખ ગાદી શું જવાબ આપે છે? બાલીનાથ બાપા અતિ પ્રસન્નતાથી રામદેવજી મહારાજના વાયકને વધારે છે. ભગવાન રામદેવજી महाराज एक नूतन प्रयोग करे छे. चारे बाजुथी संतो, भक्तो, जिज्ञासु, कृपासु, मुमुक्ष, नेमी, प्रेमी, धर्मना आराधक, उपासक, टीकीला, जति सती आवा समग्र समाज ने बोला. समाजोनी एकता करवा. मैं जब समाज ની એકતા સૌ પોતાની જ્ઞાતિના સમાજ ઉભા કરે. અમારી જ્ઞાતિનો સમાજ, અમારી કોમ્યુનિટીનો સમાજ, અમારી જ્ઞાતિનો અમારા 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 સૌ પોતાના સમાજ ઉભા કરે. પછી ધીમે રહી અને એ સમાજમાં પ્રતિષ્ઠા માટે એ સમાજમાં સંઘર્ષ થાય. એટલે એકત્રિત કરેલી શક્તિ પ્રતિષ્ઠાના બહાને અંદરોઅંદર અથડાય. તમે મોટા કે તમે શું આપ્યું છે? 50,000 શિલિંગ આપ્યા છે, અમે 1 લાખ શિલિંગ આપશો. અંદરોઅંદર સંઘર્ષ થાય. સમાજની આ વ્યવસ્થા સૌ પોતાની જ્ઞાતિની જ વ્યવસ્થા કરે. અબજો કરોડ રૂપિયાના ડોનેશન પોતાની જ્ઞાતિ માટે ભેગા કરે અને સમાજ જોડું કઈ ન વિચારે તો એક દિવસ કચરાયેલો સમાજ એ ભેળો થઈ અને સંઘર્ષ કરશે. તમારી ભેગી કરેલી કોઈ વ્યવસ્થાને યોગ્ય રીતે વાપરવા નહીં દે. ત્યારે રામદેવજી મહારાજે અભિનવ એવો સુંદર પ્રયોગ કર્યો કે સમાજ જોની એકતા, સમાજ જની નહીં. અને ક્યાંથી શરૂ કરી? એક ઉપર છે, નીચે ટોપ ટુ બોટમ, કેટલી ઊંચાઈ ઉપર રાજગાદી છે અને ક્યાં છે ચમારવાસને નાકે ઉભા રહી દારીબાઈનો હાથ પકડી આટલી મોટી એક જબરજસ્ત એકતા, સમાજોની એકતા. દિવ્ય સંદેશ રામદેવજી મહારાજનો આજથી 550 પોણા 600 વર્ષ પહેલા કેવડો સંઘર્ષ, કેટલો ભેદ, કેટલી ભ્રાંતિ, કેટલી અસમાનતા. ભગવાને પ્રયોગ કર્યો. એક ધર્મનો સ્તંભ ઉભો કર્યો. એ ધર્મના સ્તંભને ઉભો કર્યો, એની ઉપર પચરંગી નેજો લહેરાયો. 5 તત્વનો નેજો, આકાશ, પ્રકાશ, પવન, પાણી, પૃથ્વી, આ 5 તત્વનો એક બિંદુમાં તેને સ્થિરતાપૂર્વક સંયોગ કર્યો. 5 તત્વ એક બીજમાં દાખલ કરી દીધા. એવો એક બીજ ધર્મ જાહેર. જો તમે જ્યોતિનું અજવાળું કર્યું, જો તમને શિવ, ઉભી જ્યોતને શિવ સ્વરૂપ કીધું છે, આદિ જ્યોતને શક્તિ સ્વરૂપ કીધું છે, પણ બેમાં પ્રકાશ તો એક, નરમાં રહેવા વાળો ઈ, નારીમાં રહેવા વાળો ઈ, જાહેરમાં બેસી અને અખંડ એકતા. આવો પ્રયોગ 5 તત્વનો નેજો લહેરાવ્યો અને દૂર દૂરથી આમંત્રિત કરેલા આખા એક જબરજસ્ત સમાજોની એકતા, સંતો ભક્તોની એકતા, સાધુ સાધકો, ઉપાસકો, જિજ્ઞાસુઓ, મુમુક્ષો, જતિ સતી, આ બધાની દિવ્ય એકતા અને ઉપર વચનનો સંદેશ રાખ્યો. સદગુરુ વચન સ્વરૂપી, સદગુરુ જ્યોત સ્વરૂપી આનો મહિમા જાહેર છે. રામદેવજી મહારાજની આ દિવ્ય ચેતના છે. ધર્મનો સમાગમ પાલન કરીને દરેક
પાલન કરીને આપણી સાથે સાથે આપણા જેવા આપણી નજીક નિકટાવીને આપણી વચ્ચે રહીને ભગવાને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં પડકારો આપ્યા છે. પડદા એટલે પરિચય આપ્યા છે. તમે વિચાર તો કરો, રામદેવજી મહારાજની જૂની છબી જોજો. જૂની રામદેવજી મહારાજની કોઈ છબી હશે એમાં જોજો, બે રાજાઓ અને બે બાદશાહો એના ફોટા પણ એની છબીમાં ગયા. આ કોણ? સાપ છે, રાજાઓ છે અને સાપ. એ લોકોના ફોટા એની ભેળા છે. કેમ? એ બધા એને શરણે આવેલા. આખી સલ્તનત જબરજસ્ત એને શરણે. રામદેવજી મહારાજને ઓળખવામાં વાણીનો પરિચય છે. વાણી. ભગવાન રામદેવજી મહારાજે વિચાર કર્યો કે શાસ્ત્રોના ચોપડાઓમાં ચિતરાઈ જાઓ કે વાણીમાં વિચારી જાઓ. ચોપડામાં ચિતરાય તો મને ભણેલા વાંચી શકશે, વિદ્વાનો મારા અર્થને સમજી શકશે. અનપઢ ગામડામાં એ દૂર દૂર બિચારા કે જંગલોમાં ઝૂંપડા બનાવીને રહેતા હશે, એ મારા શાસ્ત્રોમાં મારા અવિદ્વતાના અર્થોને ક્યાં ઉકેલવા જશે? ભગવાન રામદેવજી વાણીમાં બેઠાના. અને કેવી રીતે? વીર રામ એ ભણે છે. રામદેવજી મહારાજ લખે છે, આ સંપ્રદાયના, આ પંથના, આ મતના નહીં, દરેક સંતો સઘળા તમે સાંભળો રે. રામ ભણે નામ એ સંતો સઘળા સાંભળો. સંતો સાંભળો. અમર બીજ હાથ લાગ્યો. રામદેવજી મહારાજ લખી છે વાણીમાં, અમર બીજ હાથ લાગ્યો. જમણા એનાથી ડરે. વીર રામ ભણે રામદેવજી મહારાજે ધર્મનો સ્તંભ ઉભો કરી, પત્રકી નેજુ લહેરાવી અને જાહેરમાં એલાન કર્યો, જાહેરમાં આદેશ કર્યો, જાહેરમાં એક પ્રકાર કર્યો રામદેવજી મહારાજે, આવો ધર્મ, નીતિ, ન્યાય, વિશ્વાસ ને વફાદારી આ પાંચ વાળા મુદ્દા છે. એને જો સત્યતા પૂર્વક તમે પાડશો તો
છીએ, આ જવાબદારી અમારી છે. આવો આવો, 18 વર્ષમાંથી કોઈ બી આવો. જાહેરમાં ચુનૌતી, જાહેરમાં લલકાર, ધર્મનો સ્તંભ ઉભો કરી પતંગી નેજો લહેરાવી રામદેવજી મહારાજે આ પહેલી ગુરુના દ્વારમાં શરૂઆત કરી. એ પછી ભગવાન ગિરનારમાં વધાર્યા છે. ત્યાર પછી આ દ્વારકાથી તે સોમનાથ દરિયા કિનારા બધા કિનારે ત્યાર પછી મંડપો થવા માંડ્યા. એ બધા રામદેવજી મહારાજના ધર્મસ્તંભ. શિવનો મંડપ એટલે વિશ્વાસ, શિવ એટલે વિશ્વાસ. આમાં વિશ્વાસ રાખો. આ 5 તત્વનો નેજો છે. નેજો આપણે પહેલે દિવસે જ વાત કરી, નેજો પણ કેને જો? અરે તારે આ 5 તત્વના આ પીડમાં રમે છે. આ 5 તત્વોને પકડીને બેઠો છે. એ બહાર એમ જ બ્રહ્માંડમાં બેઠો છે. બે એક ઘરમાં ઉભા છે. બે કોઈ નોખા નથી. એને તો જોઈ કોણ છે, આ બોલે છે એ કોણ છે, આ જોડે છે એ કોણ છે, આ વિચારે છે એ કોણ છે, હાલ ના કરે છે એ કોણ છે. આવી ત્રિવી ચેતનાઓ રામદેવજી મહારાજે શ્રીમુખે ગુરુગમ ભક્તિ માર્ગમાં જાહેર. ભગવાનના સંદેશાને વધારી અને સંતો ભક્તો દૂર દૂરથી આવેલા તૃપ્તિ અને સંતોષનો અનુભવ કરતા કરતા એ સંદેશા ચારે બાજુ ફેલાવતા ધર્મનો અનોખો પ્રકાર, અનોખી રીત. રામદેવજી મહારાજના શાસનકાળ દરમિયાન તમામ વર્ગને યોગ્ય અને ઉચિત ન્યાય મળે. ભગવાન આત્મીયતાથી બધાને મળે. ગ્રામ સભાઓ, ધર્મ સભાઓ, દૂર દૂરથી કોઈ મહાપુરુષો વધારે એમના સંસર્ગની સમાગમ સભાઓ બધામાં ભગવાન જાતે રહી, પોતે ઉભા રહી અને લોકમતને એવું સુંદર રીતે કેળવે છે. આ એક રામદેવજી મહારાજની અદ્ભુત ક્રાંતિ છે.